સુરતના સેવાભાવી આગેવાન દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓને આર્થિક સહાય આપવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. હીરાબાનો ખમકાર સંસ્થા દ્વારા કતારગામમાં આયોજિત આ છઠ્ઠા ચરણના ચેક વિતરણ કાર્યક્રમમાં કુલ 1100 દીકરીઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 4200થી વધુ દીકરીઓને આર્થિક સહાય મળી ચૂકી છે અને આગામી દશેરા સુધીમાં સંસ્થાનું લક્ષ્યાંક 21,000 દીકરીઓ સુધી પહોંચવાનું છે. મારું નામ દેસાઈ પિયુષ છે. હું હીરાબાનું ફાઉન્ડેશન ચલાવું છું. આજે કતારગામ સ્થિત 1100 દીકરીઓને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર ઘણા બધા સામાજિક અગ્રણીઓ, સંતો, અમરીશ આનંદજી મહારાજ અને આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આ છઠ્ઠા ચરણનો ચેક વિતરણનો છે. અત્યાર સુધી 4300 જેટલી દીકરીઓને અમે ચેક વિતરણનો કાર્યક્રમ કરી ચૂક્યા છીએ અને ચેકની રકમ મળી ચૂકી છે. આવતીકાલનું ભારત આપણે સોંપવાનું છે. નારીને શક્તિ કહેવામાં આવે. કઈ રીતે બોલવો છો? ભારતને આપણે કહીએ તો ભારત માતા તરીકે ઓળખીએ છીએ અને જ્યારે ભારત માતાની વાત થાય ત્યારે દીકરી પણ એક માતા છે. તો હું દીકરીને અને ભારત માતાને બેને તુલ્ય ગણું છું. એટલા માટે હું ભારત માતાને સેમ અને દીકરીને એટલે બંને મારા નજરમાં